દોસ્તો એક એવો એમસીક્યુ છે જે તમારા જીટીયુના પેપરમાં એમસીક્યુ નંબર 11, એમસીક્યુ નંબર 11 ઓલવેઝ આવનારો ક્વેશ્ચન છે અને એ એમસીક્યુ છે ફાઇન્ડ ઓર્ડર એન્ડ ડિગ્રી ઓફ અ ગિવન ડિફરન્શિયલ ઇક્વેશન. આપેલા ડિફરન્શિયલ ઇક્વેશનનો ઓર્ડર એટલે કે કક્ષા, ડિગ્રી એટલે પરિમાણ ગુજરાતીમાં. ઓર્ડર એટલે તમને જે ડેરિવેટિવ આપેલા છે એમાં હાઈએસ્ટ ડેરિવેટિવ, હાઈએસ્ટ એટલે dy by dx ફર્સ્ટ, d સ્ક્વેર y by dx સ્ક્વેર સેકન્ડ, d ક્યુબ y by dx ક્યુબ 3, 4, 5 એ રીતે કેટલા નંબરનું હાઈએસ્ટ ડેરિવેટિવ થાય છે એ નંબર તમારો થશે ઓર્ડર. અને એ જે હાઈએસ્ટ ડેરિવેટિવ હશે એટલે કે ઊંચામાં ઊંચું વિકલન, એ હાઈએસ્ટ ડેરિવેટિવની જે પાવર થાય એ તમારી થશે ડિગ્રી. ક્લિયર? તો લેટ અસ હેવ વન એમસીક્યુ. d સ્ક્વેર y by dx સ્ક્વેર રેઝ ટુ 3, d ક્યુબ y by dx ક્યુબ રેઝ ટુ 2, dy by dx રેઝ ટુ 7. મોસ્ટ ઓફ ધ વિદ્યાર્થીઓ શું કરતા હોય છે કે ભાઈ હાઈએસ્ટ પાવર એટલે કે 7 જોઈને સીધો 7 આન્સર લખી દે. એવું નથી. અહીંયા જુઓ, આ સેકન્ડ ડેરિવેટિવ, આ થર્ડ ડેરિવેટિવ, આ ફર્સ્ટ ડેરિવેટિવ. તો મોટામાં મોટું ડેરિવેટિવ કયું થયું? થર્ડ. એટલે કે હાઈએસ્ટ ડેરિવેટિવ મારું કયું થયું? થર્ડ. તો બાય ડિફોલ્ટ મારો ઓર્ડર થઈ જશે 3. અને એ હાઈએસ્ટ ડેરિવેટિવની કેટલી પાવર છે? 2 પાવર. એટલે કે મારી ડિગ્રી થઈ જશે 2. That means for this differential equation order is 3, degree is 2. Clear? Order always exists. દર વખતે મળે. ડિગ્રી સમ કેસમાં મળે પણ ખરી, અમુક કેસમાં ના પણ મળે. તો એવા કયા કેસ છે યાદ રાખી દઈએ આપણે. જો કંઈક આ રીતની પરિસ્થિતિ હોય, સાઇન ઓફ dy by dx ઇક્વલ્સ ટુ 2, તો આનો ઓર્ડર દોસ્તો 1 થશે કારણ કે ફર્સ્ટ ડેરિવેટિવ છે. પણ સાઇન ઇઝ અ ઇનડેફિનેટ સિરીઝ. આનો આગળનો છેલ્લો પાવર કયો હશે એ કોઈ કહી ના શકે. તો આ કેસમાં ડિગ્રી ડઝ નોટ એક્ઝિસ્ટ. ડિગ્રી મળશે નહીં. ક્લિયર? એટલે થોડું આપણે સમજવા માટે કે ભાઈ આ લાઇટની અંદર જ્યારે તમારી હાઈએસ્ટ ડેરિવેટિવ આવતું હશે એ કેસમાં ડિગ્રી એક્ઝિસ્ટ નહીં થાય. બાકી તમને કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો છે. વન મોર થિંગ, ઇક્વેશન તમારું સ્ટાન્ડર્ડાઇઝ ફોર્મમાં હોવું જોઈએ. ઇક્વેશનનો મતલબ હું અહીંયા આગળ શું કહું છું કે તમારી પાવર નોન નેગેટિવ ઇન્ટીજર હોવી જોઈએ. ફ્રેક્શનમાં કે સ્ક્વેર રૂટમાં પાવર હશે કે નેગેટિવ પાવર હશે તો તમારું પહેલું કામ શું થશે કે એ પાવરને કન્વર્ટ કરવી પડશે. કંઈક આ રીતનો ક્વેશ્ચન તમારી સામે આવે કે dy by dx રેઝ ટુ, અથવા તો અહીંયા આગળ હું ક્યુબ રૂટ કરી દઉં અને d સ્ક્વેર y by dx સ્ક્વેર રેઝ ટુ સ્ક્વેર રૂટ. એટલે કે અહીંયા મારી પાવર 1/3 છે, અહીંયા મારી પાવર 1/2 છે. તો પહેલાં આપણે એ 1/2 અને 1/3 પાવરને રિમૂવ કરવી પડશે. અને સિમ્પલ તમે 6, 7 સ્ટાન્ડર્ડમાં કરતા હતા એ જ કામ કરવાનું છે કે 1/3 અને 1/2 એનો એલસીએમ કેટલો થાય દોસ્તો? 3 2 6. તો બંને બાજુ 6 પાવર કરતા, બંને બાજુ કેટલી પાવર કરતા? 6 પાવર. સો વોટ આઈ લેફ્ટ 6/3. તો અહીંયા આગળ થઈ જશે dy by dx ની 2 પાવર અને અહીંયા આગળ 6/2 એટલે થઈ જશે d સ્ક્વેર y by dx સ્ક્વેરની 3 પાવર. સો નાવ તમારો ઓર્ડર થશે 2 અને ડિગ્રી થશે 3. આને વધારે ડિટેલમાં સમજવા માટે, વધારે ઊંડાણપૂર્વક સમજવા માટે યુનિટ 4નો કોન્સેપ્ટનો એક વિડીયો મૂકેલો છે. સાથે સાથે એના ટ્યુટોરિયલના સોલ્યુશન્સ બી મૂકેલા છે. આઈ રિક્વેસ્ટ યુ ઓલ ટુ વોચ ઇટ. તમે એને જોશો એટલે તમારા બધા જ ડાઉટ ક્લિયર અપ થઈ જશે. થેન્ક યુ. થેન્ક્સ અ લોટ.